લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી કે આપણે હવે જે નેક્સ્ટ લેક્ચર જે આવશે એની અંદર મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન વિશેનો અભ્યાસ કરીશું. તો મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન એટલે શું? તો સૌથી પહેલા આપણે એની ચર્ચા કરીએ, પછી આપણે આપણા પ્રશ્ન તરફ આગળ વધશું. શરૂઆત કરીએ છીએ મનુષ્યમાં લિંગ નિશ્ચયન. મનુષ્યમાં લિંગ નિશ્ચયન એટલે શું? એટલે કે જે બાળકનો જન્મ થાય છે એ આવનારું બાળક માતાના ગર્ભની અંદર જ્યારે હોય તો એ જન્મનાર બાળક છોકરો હશે કે છોકરી? જો છોકરો હોય કે છોકરી તો એને કહેવામાં એનું લિંગ નિશ્ચયન કહેવામાં આવે. એટલે કે જો એ છોકરાના પ્રજનન અંગો ધરાવે છે તો એનું લિંગ નિશ્ચયન પુરુષનું કહેવાય, અને સ્ત્રીના પ્રજનન અંગો ધરાવે તો એનું લિંગ નિશ્ચયન એક સ્ત્રી એટલે કે માદાનું કહેવામાં આવે. તો મનુષ્યની અંદર આ લિંગ નિશ્ચયન કેવી રીતે થાય, એટલે કે આ લિંગ નિશ્ચયનનું નિર્માણ કેવી રીતે થાય, આપણે પ્રશ્ન એ સમજવાનો છે. તો પહેલા આપણે થોડી કાચી માહિતીની અહીંયા ચર્ચા કરીએ કે મનુષ્યની અંદર કે કોઈ પણ મનુષ્ય હોય તો પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રી કે પુરુષમાં રંગસૂત્રોની 23 જોડ આવેલી છે. સ્ત્રી કે પુરુષની અંદર રંગસૂત્રોની 23 જોડ આવેલી છે. આ 23 જોડ પૈકી આ જે 23 જોડ આવેલી છે એ પૈકી એક જોડ જે છે, એક જોડ એટલે કે 23મી જોડ લિંગી રંગસૂત્રોની છે. કે 23 જોડ છે એ પૈકીની જે 23મી જોડ છે એ લિંગી રંગસૂત્રોની છે. તો આ લિંગી રંગસૂત્રોમાં કયા? તો જો પુરુષની વાત કરીએ તો પુરુષની અંદર પુરુષમાં જે લિંગી રંગસૂત્ર છે કે લિંગી રંગસૂત્ર એક્સ અને વાય આવેલા છે. પુરુષની અંદર લિંગી રંગસૂત્ર છે એક્સ અને વાય, જ્યારે સ્ત્રીમાં લિંગી રંગસૂત્ર એક્સ અને એક્સ આવેલા છે. પુરુષની અંદર એક્સ અને વાય છે, જ્યારે સ્ત્રીની અંદર એક્સ અને એક્સ છે. હવે 23મી જોડ જે લિંગી રંગસૂત્રોની છે, આ 23મી જોડ એ અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય. એટલે આપણે ખ્યાલ છે કે સ્ત્રીની અંદર શું ઉત્પન્ન થાય? તો અંડકોષ ઉત્પન્ન થાય. તો અહીંયા લખું છું કે અંડકોષ. આ અંડકોષ છે, સ્ત્રીની અંદર આવેલો અંડકોષ. હવે આ સ્ત્રીની અંદર જે અંડકોષ આવેલો છે એ કઈ રંગસૂત્ર ધરાવે છે? તો એક્સ અને એક્સ પ્રકારનું લિંગી રંગસૂત્ર ધરાવે છે. એક્સ અને એક્સ પ્રકારનું લિંગી રંગસૂત્ર ધરાવે. પણ જ્યારે પુરુષના શુક્રકોષો આ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું નિર્માણ થાય. અને પુરુષના જે રંગસૂત્રો છે એ એક્સ અને વાય પ્રકારના રંગસૂત્રો ધરાવે છે. એટલે કે પુરુષના જે શુક્રકોષો છે એ એક્સ અને વાય પ્રકારના રંગસૂત્રો ધરાવે છે. જો પુરુષની અંદર તો પુરુષ એક્સ રંગસૂત્ર જો અંડકોષનું ફલન કરે તો પુરુષનો એક્સ રંગસૂત્ર જો અંડકોષનું ફલન કરે તો જોડ બને એક્સ અને એક્સ. કઈ જોડ બનશે? એક્સ અને એક્સ.
તો એના પરિણામે જે જન્મનાર બાળક છે એ સ્ત્રી એટલે કે બાળકી સ્વરૂપે જન્મે. બાળકી સ્વરૂપે જન્મે. સ્ત્રીનું એક્સ રંગસૂત્ર અને પુરુષનું પણ એક્સ રંગસૂત્ર, તો એનો જન્મ બાળકી તરીકે થાય એટલે કે છોકરી તરીકે જન્મે. પણ સ્ત્રીના એક્સ રંગસૂત્ર એટલે કે અંડકોષ જે છે એ એક્સ રંગસૂત્ર અને એનું ફલન જો પુરુષના વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજની જોડ બને એક્સ અને વાય, જેના પરિણામે છોકરાનો જન્મ થાય. છોકરાનો જન્મ થાય એટલે કે અહીંયા જે યુગ્મનજ રચાય છે એટલે કે એક્સ અને એક્સ નું જો યુગ્મનજ રચાય તો જન્મનાર સંતાન એ બાળકી હોય અને એક્સ અને વાય આ રંગસૂત્રનું લિંગી રંગસૂત્ર બને એટલે કે યુગ્મનજ બને તો જન્મનાર બાળક છોકરો હોય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ અહીંયા કે પુરુષની અંદર રંગસૂત્રોની 23 જોડ છે, તે પૈકીની એક જોડ એટલે કે 23મી જોડ લિંગી રંગસૂત્રોની છે. પુરુષમાં લિંગી રંગસૂત્રો એક્સ અને વાય હોય, જ્યારે સ્ત્રીની અંદર એક્સ અને એક્સ હોય. જ્યારે પુરુષનું એક્સ રંગસૂત્ર એટલે કે એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષનું ફલન કરે તો એક્સ એક્સ ની યુગ્મનજ બને અને જે બાળકી સ્વરૂપે જન્મ લે. જ્યારે પુરુષનો વાય રંગસૂત્ર જો અંડકોષનું ફલન કરે તો એક્સ વાય નું લિંગી રંગસૂત્ર બને અને પરિણામે છોકરાનો જન્મ થાય. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સ્ત્રીઓ પાસે બે રંગસૂત્રો એક રંગસૂત્ર છે એક્સ એક્સ, જ્યારે પુરુષો પાસે બે રંગસૂત્ર છે એક્સ અને વાય. એટલે કે જન્મનાર બાળક છોકરો જન્મશે કે છોકરી જન્મશે એનો આધાર કોના ઉપર રહેલો છે? પુરુષ ઉપર. છતાં પણ આપણા સમાજની અંદર સ્ત્રીઓને કહેવામાં આવે છે કે તારે બાળકનો જન્મ નથી થતો, છોકરીઓનો જન્મ થાય છે. પણ સમજો કે સ્ત્રીની પાસે તો એક્સ એક્સ જ રંગસૂત્ર છે, જ્યારે પુરુષ પાસે બે છે. એક્સ એક્સ નું સંયુગ્મન થાય તો છોકરી તરીકે જન્મ થાય અને એક્સ અને વાય નું સંયુગ્મન થાય તો છોકરા તરીકે જન્મ થાય. એટલે બાળક જન્મવું એટલે કે છોકરો જન્મવો કે છોકરી જન્મવી એ પુરુષના લિંગી રંગસૂત્રોને આધીન છે. હવે આ પ્રશ્નની અહીંયા આપણે નોંધ કરીએ છીએ. બરાબર, ચલો આને ભૂસી દઉં છું પહેલા અને વિગતવાર આપણે પ્રશ્નની નોંધ કરીએ. એ નોંધ કરતા કરતા આપણે પ્રશ્નને સમજતા પણ જઈશું. ચલો, તો પહેલો ટોપિક એની અંદર લઈએ કે મનુષ્યના બધા કોષોમાં મનુષ્યના બધા કોષોના કોષ કેન્દ્રમાં બધા કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે. 23 જોડ રંગસૂત્રો આવેલા છે. બીજો મુદ્દો નોંધીએ કે આ પૈકી 23મી જોડ એ લિંગી રંગસૂત્રોની છે. 23મી જોડ એ લિંગી રંગસૂત્રોની છે. લિંગી એટલે કે જેનામાંથી બાળકનો જન્મ થઈ શકે તેવા. સ્ત્રીમાં એક્સ એક્સ અને પુરુષમાં એક્સ વાય લિંગી રંગસૂત્રો હોય છે. ચોરસ બોક્સ કરી નાખું એટલે હાઇલાઇટ થાય કે સ્ત્રીની અંદર એક્સ એક્સ જ્યારે પુરુષની અંદર એક્સ વાય રંગસૂત્ર હોય છે. ચોથો મુદ્દો નોંધીએ તો જનન કોષો. હવે જનન કોષો કોને કહેવાય?
તો જે અંડકોશ અથવા તો શુક્રકોશ, એને જનન કોષો કહેવાય. માં દરેક જોડનું એક એક રંગસૂત્ર હોય છે. એક એક રંગસૂત્ર. એના પછી આપણે આગળનો મુદ્દો નોંધીએ તો સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોશોમાં હંમેશા એક્સ રંગસૂત્ર હોય છે. સ્ત્રીમાં જે અંડપિંડમાંથી અંડકોશ મુક્ત થાય એમાં હંમેશા એક્સ રંગસૂત્ર હોય છે. જ્યારે પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો એક્સ રંગસૂત્ર ધરાવતા તથા બાકીના વાય રંગસૂત્ર ધરાવતા હોય છે. અડધી સંખ્યાના એક્સ રંગસૂત્ર ધરાવે તો અડધા વાય રંગસૂત્ર ધરાવે. હવે જો અંડકોષનું ફલન રંગસૂત્ર એક્સ ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મન જ એક્સ એક્સ લિંગી રંગસૂત્રો ધરાવે. અને છોકરી તરીકે વિકાસ પામે છે. પરંતુ જો અંડકોષનું ફલન વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મન જ એક્સ વાય લિંગી રંગસૂત્રો ધરાવે.
અને છોકરા તરીકે વિકાસ પામે છે. છોકરા તરીકે વિકાસ પામે છે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયની ક્રિયા માટેનો સંદેશ છે. ક્રિયા માટેનો સંદેશ છે. ઓકે. જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતા દ્વારા થાય છે. પિતા દ્વારા થાય છે, નહીં કે માતા દ્વારા. ઓકે. ચલો અહીંયા પ્રશ્નને ફરીથી એક વખત સમજી લઈએ. આપણે કાચી માહિતી મેળવી હતી ઉદાહરણ દ્વારા, આકૃતિ દ્વારા, રચના દ્વારા. હવે પ્રશ્નને સમજીએ કે મનુષ્યમાં લિંગ નિશ્ચય. તો મનુષ્યના બધા કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. મનુષ્યની અંદર જે પણ કોષ હોય તો કોષના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આપણને જોવા મળે છે. આ પૈકીની જે 23મી જોડ છે, જે 23મી એટલે કે છેલ્લી જોડ એ લિંગી રંગસૂત્રોની છે. જેમ કે સ્ત્રીની અંદર XX અને પુરુષની અંદર XY પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે. જનન કોષો એટલે કે અંડકોષો અને શુક્રકોષોમાં દરેક જોડનું એક એક રંગસૂત્ર હોય. સ્ત્રીની અંદર XX નું હોય, જ્યારે પુરુષની અંદર XY નું હોય છે. પુરુષના શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો X રંગસૂત્ર ધરાવતા અને બાકીના Y રંગસૂત્ર ધરાવતા હોય. જ્યારે સ્ત્રીના અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષોમાં હંમેશા X રંગસૂત્ર જ હોય છે. કારણ કે સ્ત્રીનું અંડકોષ માત્ર એક જ પ્રકારના રંગસૂત્રો ધરાવે છે, X અને X પ્રકારના. જ્યારે પુરુષોની અંદર X અને Y બે પ્રકારના રંગસૂત્રો ધરાવે છે. જો અંડકોષનું ફલન થાય એટલે કે X રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો યુગ્મનજ જે છે XX બને છે. એટલે કે લિંગી રંગસૂત્રો ધરાવે અને છોકરી તરીકે વિકાસ પામે. પરંતુ જો અંડકોષનું ફલન Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ X અને Y લિંગી રંગસૂત્રો ધરાવે અને જે છોકરા તરીકે વિકાસ પામે છે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયનની ક્રિયા માટેનો સંદેશ છે. કયો? તો XX અને XY. તો જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે, નહીં કે એને માતાના રંગસૂત્રો દ્વારા. છતાં પણ સમાજની અંદર સ્ત્રીને જ દોષ આપવામાં આવે છે. આપણે જાણીએ અહીંયા કે સ્ત્રીઓ તો એક જ પ્રકારના રંગસૂત્રો ધરાવે છે, લિંગી રંગસૂત્રો XX પ્રકારના, જ્યારે પુરુષની અંદર X અને Y પ્રકારના છે. જો XX રંગસૂત્રનું યુગ્મનજ બને તો છોકરી તરીકે જન્મે બાળક, અને X અને Y નું યુગ્મનજ બને તો જન્મનાર બાળક છોકરા તરીકે આવે. બરાબર? ચલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ ચર્ચા કરીએ. કે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે જઈએ કે તરુણ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કાળજી રાખવી જોઈએ. કે જે તરુણ વ્યક્તિઓ છે, આ તરુણ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કાળજી રાખવી જોઈએ. બરાબર? તો પ્રશ્નની અહીંયા નોંધ કરું છું કે તરુણ વ્યક્તિઓએ
તરુણ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય જાળવવા માટે શી કાળજી રાખવી? હવે તરુણ વ્યક્તિ એટલે કેવી? કે તરુણ વ્યક્તિનો અર્થ થાય કે જેને કિશોર અવસ્થાની અંદર પ્રારંભ કરી લીધો છે તેવા. તો આવા વ્યક્તિઓએ જો સ્વાસ્થ્ય સંબંધિત વાત કરીએ તો આવા વ્યક્તિઓએ સંતુલિત આહાર લેવો જોઈએ. હવે સંતુલિત આહાર કોને કહેવાય? તો જે આહારમાંથી આપણને જરૂરી એવા બધા જ પોષક દ્રવ્યો પ્રાપ્ત થતા હોય તેને સંતુલિત આહાર કહેવામાં આવે. તો પહેલો મુદ્દો આપણે નોંધી શકીએ કે વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ. કે વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ. ચલો બીજા નંબર ઉપર વાત કરીએ તો વ્યક્તિ જે છે આ વ્યક્તિએ ભોજનના ભોગે ચિપ્સ, પેકિંગ ફૂડ કે જંક ફૂડ ખાવા જોઈએ નહીં. એટલે તમારે જે દરરોજ જમવાનો તમારો સમય હોય એ જમવાના સમયે તો તમારે ભોજન જ લેવું જોઈએ. બરાબર? તો લખી શકાય કે વ્યક્તિએ ભોગે ફૂડ પેકેટ કે જંક ફૂડ ખાવા જોઈએ નહીં. અને ભોજનના ભોગે જંક ફૂડ કે પેકિંગ ફૂડ ખાવા જોઈએ નહીં. વ્યક્તિ છે તો વ્યક્તિએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. સ્વચ્છતા એટલે કોની? તો પોતાના શરીરના અંગોની, શરીરના ભાગોની. બરાબર? તો ત્રીજો મુદ્દો લખી શકાય કે વ્યક્તિએ સ્વચ્છતા અંગે જાગૃત રહેવું જોઈએ. હવે કઈ રીતે સ્વચ્છતા જાળવવાની છે તો એની આપણે વાત કરીએ તો સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સાફ કરવા જોઈએ. તે સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સાફ કરવા જોઈએ. પાંચમા નંબરની અંદર જો વાત કરીએ તો શરીરને ચુસ્ત રાખવા માટે ખુલ્લી અને તાજી હવામાં ફરવું અને રમવું જોઈએ. શરીરને ચુસ્ત રાખવા માટે તાજી અને ખુલ્લી હવામાં ફરવું અને રમવું જોઈએ. એટલે તો તમારા માતા પિતા તમને કહેતા હોય છે કે ક્યારેક ક્યારેક બહાર પણ જઈને રમી આવો. એટલું ખાવાથી કે હવામાં રમવાથી નહીં થાય. તો વ્યક્તિએ વ્યાયામ કરવો જોઈએ, ચાલવું જોઈએ અને મેદાનની રમતો પણ રમવી જોઈએ. વ્યક્તિએ ચાલવું, વ્યાયામ કરવો અને રમતો પણ રમવી જોઈએ. વ્યક્તિએ રમતો પણ રમવી જોઈએ. ત્રીજી વાત કરીએ એના પછી
કે નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું, કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. તો નંબર 7 માં લખી શકાય કે નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ. અને નંબર 8 કે એચઆઈવી નું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. એચઆઈવી નું સંક્રમણ ન થાય, એચઆઈવી નું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. ઓકે, ચલો અહીંયા પહેલા પ્રશ્નને સમજી લઈએ વળી પાછો કે તરુણ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્ય પણ કેવું તો કે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે શી તકેદારી રાખવી. તો પહેલું છે કે વ્યક્તિએ સંતુલિત આહાર લેવો. સંતુલિત આહારનો અર્થ મેં હમણાં કીધો એ પ્રમાણે જે આહારમાંથી શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતા હોય તેવા આહારને સંતુલિત આહાર કહેવાય. એટલે કે જે ખોરાકની અંદર કાર્બોદિત, પ્રોટીન, ખનિજ ક્ષાર પર્યાપ્ત માત્રામાં હોય. બીજું, વ્યક્તિએ ભોજનના ભોગે ફૂડ પેકેટ કે જંક ફૂડ ખાવા જોઈએ નહીં. ઘણા બધાની ટેવ હોય છે કે બહારનો નાસ્તો વધારે પ્રમાણમાં કરવાનો, ફૂડ પેકેટ ખાવા, જંક ફૂડ બહારના નાસ્તા કરવા, પણ એ તમારા ભોજનના ભોગે ન ખાવા જોઈએ. હા, અચાનક કોઈ દિવસ બહાર જવાનું થયું અને ઘરમાં રસોઈ તૈયાર નથી અને તમે એકાદ દિવસ જંક ફૂડ ખાઈ લો છો કે ફૂડ પેકેટ ખાઈ લો છો તો વાંધો નહીં, પણ નિયમિત ભોજનના ભોગે તો ન જ ખાવા જોઈએ. નંબર 3, વ્યક્તિએ સ્વચ્છતા અંગે જાગૃત રહેવું જોઈએ. એટલે કે પોતાના સ્નાન કરતી વખતે શરીરના બધા જ અંગોને સાફ કરવા જોઈએ. જેમ કે બગલ છે, પીબિક વિસ્તાર છે એટલે કે જાંઘનો ભાગ છે, પ્રજનન તંત્ર છે, પ્રજનનના ભાગો છે, આ બધાને વ્યવસ્થિત સાફ કરવા જોઈએ. શરીરને ચુસ્ત રાખવા માટે તાજી અને ખુલ્લી હવામાં ફરવું અને રમવું જોઈએ. કારણ કે બહારની જેટલી શુદ્ધ હવા તમે લેશો તો એટલો તમારા શરીરની અંદર ઉત્તેજના આવશે, એટલે કે તમારા શરીરને પણ સારું લાગશે. એટલે તાજી હવા લેવી, બગીચામાં ફરવા જવું, આવી જગ્યાએ જવું. વ્યક્તિએ ભોજન લીધું હોય તો ચાલવું જોઈએ, વ્યાયામ કરવો અને રમતો પણ રમવી જોઈએ, જેથી તમારા શરીરનો બાંધો મજબૂત અને ખડતલ બને. નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું. ત્યારે કોઈ નશાકારક પદાર્થો લેવા નહીં. બીડી, સિગરેટ, તંબાકુ કે કોઈ પણ દારૂ છે, ડ્રગ્સ છે, આવા વ્યસનોથી દૂર રહેવું. એકાદ વખત પણ જો આનું સેવન કરો તો કાયમ માટે તમે એના બંધાણી થઈ જાઓ છો. અને નંબર 7, એચઆઈવી નું સંક્રમણ ન થાય તેની તકેદારી રાખવી. આ મુદ્દો તમારા માટે અત્યારે નવો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એચઆઈવી અંતર્ગત ચર્ચા કરવાના છીએ.